નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રદીપ રામાનુજ અને આજના આપના સર્વોપરી સ્કૂલ મહેન્દ્રનગરના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. તો વિડીયો લેક્ચરને શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ઓનલાઈન હાજરી પૂરી લેશે. ત્યારબાદ આપણે વિડીયો લેક્ચરની શરૂઆત કરશું. તો સૌથી પહેલા બધા ઓનલાઈન હાજરી પોતાનું પૂરું નામ લખી અને પૂરી લેશે. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની ઓનલાઈન હાજરી પૂરી લીધી હશે. તો આજે આપણે ગ્રામર યુનિટ 2 નો પાર્ટ 3 શરૂ કરતા પહેલા આગળના જે બે પાર્ટ ભણી ગયા છે, પાર્ટ 1 અને પાર્ટ 2, એના વિશે એકવાર રિવિઝન કરી લઈએ, જેથી કરી આપણે જે આગળના લેક્ચરમાં ભણી ગયા છે તે ભૂલાય નહીં અને આપણું રિવિઝન પણ થઈ જાય. કે જેમાં આપણે શીખ્યા છીએ કે સાદો વર્તમાન કાળ, કોઈ પણ પેરેગ્રાફ હોય, કોઈ પણ લાઈન સાઈકી હોય તો એમાં ઓળખવો કઈ રીતે કે આ સાદો વર્તમાન કાળ છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, કેવા શબ્દો આવે છે, જે આપણને એ શબ્દો જોઈને ખબર પડી જાય કે આ સાદો વર્તમાન કાળ છે. એવા કયા ક્રિયાપદો જે છે જેને જોઈને આપણને ખબર પડી જાય કે આ સાદો વર્તમાન કાળ છે. તો એના નિયમ મુજબ જ્યારે સાદો વર્તમાન કાળ હોય છે ત્યારે ક્રિયાપદની પાછળ જે પણ ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદની પાછળ જો ત્રીજો પુરુષ એક વચન હોય, હી, શી અને ઇટ, તો ક્રિયાપદની પાછળ શું લાગેલો હોય? નિયમ પ્રમાણે એસ લાગેલો હોય. નોર્મલી તો એસ જ હોય. પછી નિયમ પ્રમાણે ઈએસ લાગેલો હોય. તો ઈએસ ક્યાં લાગતો? કે જે પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ હોય, ડબલ એસ હોય, સીએચ હોય, એસએચ હોય, એક્સ હોય કે ઓ હોય, જો આટલી વસ્તુ હોય તો એ ક્રિયાપદની પાછળ નિયમ અનુસાર ઈએસ લગાડવાથી એ ક્રિયાપદનું શું થઈ જાય છે? બહુવચનનું રૂપ. ત્યારબાદ બીજો એક નિયમ હતો કે જે પણ ક્રિયાપદ આપણને આપેલું છે તેનો છેલ્લો અક્ષર વાય છે અને એની આગળ વ્યંજન છે. તો આપણા જે અંગ્રેજી ભાષાના 26 મૂળાક્ષરો છે એ 26 મૂળાક્ષરોમાંથી 5 સ્વર છે અને બાકીના શું કહેવાય છે? વ્યંજન. હવે સ્વર કોને કહેવાય? જેમ ગુજરાતી ભાષામાં સ્વર આવે છે અ, આ, ઈ, ઉ, ઐ, ઓ, આ બધા જે સ્વર આવે છે, એવી જ રીતના અંગ્રેજીમાં પણ શું આવે છે? સ્વર આવે છે. પણ ગુજરાતીમાં અલગથી સ્વર આવે છે. ક, ખ, ગ, ક, એવી રીતના વચ્ચે ક્યાંય નથી આવતા. આમાં એબીસીડીમાં તો વચ્ચે વચ્ચે આવે છે. એમાં અંગ્રેજી ભાષાના જે છે સ્વર એ કયા કયા છે? તો કે પહેલો તો એ, પછી ઈ, આઈ, ઓ અને યુ, આ 5 સ્વર છે. અને બાકીના જે 21 જે છે એને શું કહેવામાં આવે છે? વ્યંજન કહેવામાં આવે છે. તો આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે 5 સ્વર છે અને 21 વ્યંજન, અને સ્વર આવડવા જોઈએ. એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 સ્વર છે અને બાકી બધાય વ્યંજન. તો નિયમ અનુસાર ક્યાં આઈએસ લાગે છે એનો નિયમ મેં તમને અગાઉ શીખડાવ્યો છે કે કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળ વ્યંજન. વ્યંજન એટલે કે ઓલા 5 સિવાયના, એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના જો વાય ની આગળ હોય તો વાય નીકળી જશે અને વાય ની જગ્યાએ આઈ, ઈ, એસ લાગી જશે. એના ઉદાહરણ પણ આપણે જોઈ છે. અને એવી રીતે બીજો એના પછીનો તરતનો નિયમ હતો કે વાય હોય છે પણ આગળ સ્વર હોય તો શું કરવાનું છે? તો અહીંયા કંઈ કરવાનું નથી, પાછળ ફક્ત શું મૂકી દેવાનું? એસ. એના ઉદાહરણ પણ આપણે જોયા હતા. મંકી,
તો પાછળ શું ખાલી એસ જ મૂકવાનો છે. બોય તો ફક્ત પાછળ શું મૂકવાનો છે? એસ જ મૂકવાનો છે. જો આગળ સ્વર હોય તો કાંઈ કરવાનું નથી. જેમ નોર્મલી બધામાં એસ લાગે છે એમ શું મૂકવાનું છે? એસ. ત્યારબાદ એક બીજો નિયમ હતો કે એફ અને એફ ઈ હોય. કોઈ પણ એવી ક્રિયાપદ છે જેનો લાસ્ટ અક્ષર જે છે એ શું હોય છે? એફ કે એફ ઈ હોય. ઉદાહરણ તરીકે આપણે લાઈફ આપ્યું હતું. લાઈફ એટલે આપણી જિંદગી. એનું શું થઈ ગયું? લીવ્સ એટલે જિંદગીઓ. તો એનો છેલ્લો અક્ષર એફ ઈ હતો. તો શું કરવાનું છે કે જે પણ છેલ્લો અક્ષર એફ અને એફ ઈ આપેલો છે એને કાઢી અને એની જગ્યાએ શું મૂકી દેવાનું છે? VES. એ પણ આપણે અગાઉ જોઈ ગયા. અને અમુક જે છે એ ભૂતકાળના અનિયમિત રૂપો જેવા છે. અમુકના બહુવચન જે છે એ કેવા છે? ભૂતકાળના અનિયમિત રૂપો જેવા, જેમાં ડી ઈડી લાગે નહીં. શું થઈ જાય? આખો શબ્દ જ ચેન્જ થઈ જાય. જેમ કે ગો હોય તો ગો નું વેન્ટ થઈ જાય છે ને, એની પાછળ ડી ઈડી એવું લાગતું નથી. પીચ હોય તો ટોટ થઈ જાય છે. સિંગ હોય તો સેંગ થઈ જાય છે ભૂતકાળમાં. તો આમાં પણ એવા અમુક છે કે જે અનિયમિત છે, જેની પાછળ એસ ઈએસ આઈએસ લાગતો નથી, છતાં પણ એ કેવા હોય છે? બહુવચનના રૂપો હોય છે. એનું ઉદાહરણ પણ આપણે જોયું હતું કે ચાઇલ્ડ એટલે શું થશે? બાળક. તો બાળકનું આપણે બાળકો કર્યું ત્યારે એ ચાઇલ્ડ CHILD આ એનો સ્પેલિંગ છે ચાઇલ્ડનો. એની પાછળ નો એસ લાગ્યું, નો ઈએસ લાગ્યું, નો આઈએસ લાગ્યું કે ના VES લાગ્યું. ચાઇલ્ડની જગ્યાએ શું થઈ ગયું? ચિલ્ડ્રન એટલે બાળકો. તો આપણે આ બહુવચનના નિયમો પણ આપણે અગાઉ જોઈ ગયા. અને ખાસ એ વસ્તુ જોવાની હતી કે આ નિયમ જે છે, આ બહુવચન જે છે ક્રિયાપદોના, એ મૂકવાના છે, પણ ખાસ એ પણ ક્યાં મૂકવાના છે એ જોવાનું છે આપણે. કે કોઈ પણ એવી ખાલી જગ્યા આપી હોય આપણને, ત્યારે કર્તા તરીકે હી સી ઈટ હોય ત્યારે જ ક્રિયાપદની પાછળ નિયમ અનુસાર લગાડવાના છે. એસ ઈએસ અથવા આઈએસ અથવા VES. પણ ક્યારે? જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ફક્ત ત્યારે જ. હી સી અને ઈટ હોય, એની જગ્યાએ કોઈનું નામ હોય, સીની જગ્યાએ કોઈ છોકરીનું નામ હોય, ઈટની જગ્યાએ કોઈ પ્રાણી પક્ષીનું નામ હોય, ત્યારે જ ક્રિયાપદની પાછળ એસ ઈએસ અથવા આઈએસ જે પણ આવતું એ નિયમ અનુસાર મૂકવાનું છે, ત્યાં સુધી નહીં. અને ત્યારબાદ આપણે નકાર વાક્ય બનાવતા જોયું અને હકાર વાક્ય બનાવતા જોયું. ના પાડવાની છે, હા પાડવાની છે. તો એ બંને વાક્યો શું કરતા જોયું? આપણે બનાવતા જોયું. એમાં આપણે જોયું ધોરણ 8માં આપણે ક્વેશ્ચન ટેગ ભણી ગયા. એમાં ટુ બી ના રૂપનું શું કર્યું હતું? નકાર વાક્ય બનાવ્યા હતા આપણે. ટુ બી ના નકાર વાક્ય તો મેં તમને લખાવ્યા હતા અગાઉના પાઠમાં, કે ઇઝ હોય છે તો ઇઝ નોટ થઈ જાય, વોઝ હોય છે તો વોઝ નોટ થઈ જાય છે, આર હોય તો આર નોટ, વેર હોય તો વેર નોટ, હેવ હોય તો હેવ નોટ, હેઝ હોય તો હેઝ નોટ. તો આ બધા ટુ બી ના રૂપો છે. પણ અમુક વાક્યો જે છે એ માં ટુ બી ના રૂપો આપેલા હોતા નથી. એના પણ આપણે ઉદાહરણ જોયા કે એમાં નો ઇઝ હોય, નો આર હોય, નો વેર હોય, નો આર હોય, નો હેવ નો હોય, હેઝ નો હોય. તો આવા વાક્યોમાં ટુ બી ના ક્રિયાપદ તરીકે કોનો ઉપયોગ થાય છે? ડુ અથવા ડઝ નો. ડુ નો ક્યારે ઉપયોગ થાય છે અને ડઝ નો ક્યારે ઉપયોગ થાય છે એ પણ આપણે જોયું કે ત્રીજો પુરુષ એક વચન હોય, હી સી ઈટ, ત્યારે ડઝ નો ઉપયોગ થાય અને બાકી બધે ડુ નો. તો આપણે હી સી અને ઈટ ને ખાસ બે રીતના યાદ રાખવાના. ત્રીજો પુરુષ એક વચનને, કે જો ક્રિયાપદ મૂકવાની વાત આવે તો હી સી ઈટ હોય ત્યારે જ પાછળ એસ લગાડવાનો, કે ઈએસ લગાડવાનો, કે આઈએસ લગાડવાનો. અને જ્યારે નકાર કરવાની વાત આવે ત્યારે હી સી ઈટ હોય તો ડઝ લગાડવાનો, બાકી બધે ડુ લગાડવાનું.
ઓલામાં કેમ બાકી બધે શું કરતા કે જે પણ ક્રિયાપદ આપણને આપ્યું એ શું કરી દેવાનું છે, મૂકી દેવાનું છે. ખાલી ત્રીજો પુરુષ એકવચન હોય તો જ પાછળ એસ અથવા આઈએસ લગાડવાનો. એમ આમાં પણ ડુ ડઝમાં પણ એ જ રીતના છે. જો ત્રીજો પુરુષ એકવચન હોય, હી સી ઇટ હોય તો ડઝ લગાડવાનો, બાકી બધે શું લગાડવાનું છે, ડુ લગાડવાનું છે. તો એના વિશે પણ આપણે જોયા કે જ્યારે એના પ્રશ્નાર્થ વાક્ય બનાવતા આપણે ત્યારે શું કરતા, ડુ આગળ લઈ લેતા અને કર્તાને ક્યાં લઈ લેતા, પાછળ. જેમ ઓલું ઇઝ ઇટ વાળા જે વાક્ય આપણે બનાવતા કે ઇટ ઇઝ અ ટ્રી, તો આપણે ઇઝ ક્યાં લઈ લેતા, આગળ, અને ઇટ ક્યાં લઈ લેતા, પાછળ. એ જ રીતના આમાં ટુ બી નું રૂપ આપ્યું નથી એટલે આગળ શું મૂકી દેવાનું છે, ડઝ, અને જે વાક્ય આપ્યું છે આખું એમને મૂકી અને આપણે શું કરતા, પ્રશ્નાર્થ ચિહ્ન કરી નાખતા. અને એનો એકવાર યસમાં જવાબ આપતા ને એકવાર નોમાં. કરતા જે છે, જો છોકરો હોય તો હી મૂકતા, છોકરી હોય તો સી મૂકતા, કોઈ પ્રાણી પક્ષીનું નામ હોય તો ઇટ કરતા, બહુવચનમાં કોઈનું હોય તો ધેય કરતા, વી હોય તો વીનું વી કરતા. તો એ રીતના આપણે જોયું. પણ આજે આપણે આ સિમ્પલ ટેન્સીસના સાદા વર્તમાન કાળનો એક ન્યૂ ટોપિક છે, નેગેટિવ સ્ટેટમેન્ટ એન્ડ નેગેટિવ ઇન્ટરોગેટિવ. નકાર વિધાનો અને નકાર પ્રશ્નાર્થ. એટલે કે જે વિધાનો આપણે આપેલા છે એ વિધાનોને શું કરવાના છે, નકાર કરવાના. હકારાત્મક અને નકારાત્મક વિશે આપણે આગળ પણ ભણી ગયા છીએ અને ફરી એકવાર નકાર વિધાનો અને નકાર પ્રશ્નાર્થ. આપણે નકાર વિધાનો વિશે ભણ્યા, પણ નકાર પ્રશ્નાર્થ આમાં પણ નકાર પ્રશ્નાર્થ પણ શું બનાવવાના છે. તો શરૂઆત કરીએ. તો અહીંયા થોડા એક્ઝામ્પલ આપ્યા છે, હું તમને લખી અને બતાવું. તમારે શું કરવાનું છે, ખાસ ધ્યાન આપવાનું છે. પછી તમારે આ રીતના હોમવર્કમાં પણ બનાવવાના છે. એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે વી ઇટ. તો આ એક વી ઇટ એટલે એનો મતલબ શું થાય છે કે અમે ખાઈએ છીએ. હવે આ સિમ્પલ એક વાક્ય આપ્યું છે, વિધાન વાક્ય. કે અમે શું કરીએ છીએ, ખાઈએ છીએ. સાવ સિમ્પલ વાક્ય આપ્યું છે. હવે આપણે શું કરવાનું છે, આને ના પાડવાની છે કે અમે ખાતા નથી. તો તમે અંદાજો લગાવો કે મારે આને આમ લખવું છે કે અમે ખાતા નથી, તો શું કરવું પડે? કદાચ મારે એવું વાક્ય બનાવવું છે અહીંયા કે આ અમે ખાઈએ છીએ. હવે મારે એની જગ્યાએ શું બનાવવું છે કે અમે ખાતા નથી. આ જે વાક્ય છે એનું કેવું બનાવવું છે મારે? નકાર, ના પાડવી છે. આમાં કીધું છે કે અમે ખાઈએ છીએ, આમાં મારે કેવું છે કે ના, અમે ખાતા નથી. તો મારે હવે ઇંગ્લિશમાં લખવું હોય તો આપણે ખ્યાલ હોય કે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે આપણે બનાવતા ત્યારે લખેલું હોય કે ઇટ ઇઝ અ ટ્રી. તો આપણે એનો પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવતા હોય ત્યારે શું કરતા કે ઇઝ ઇટ અ ટ્રી, ત્યારે એકવાર કહેતા કે યસ ઇટ ઇઝ, અને બીજી વાર શું કહેતા કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ કહેતા ને, તો ઇટ ઇઝ નોટ. ઇઝ નું શું કરતા? નકાર. તો ઇઝ નું શું હતું? નકાર. ઇઝ નોટ. તો અહીંયા તો ટુ બી નું રૂપ છે નહીં. નથી હેવ, નથી હેઝ, નથી ઇટ, સોરી નથી ઇઝ, નથી વોઝ, નથી વેર, નથી આર. ત્યારે આપણે કીધું કયું લેવાનું છે? ડુ અને ડઝ. તો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય અથવા કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય તમને, એટલે ખાલી એટલું વસ્તુ યાદ રાખવાનું કે કોઈ પણ પ્રશ્ન તમને પૂછ્યું હોય, જો એમાં ડુ અને ડઝ હોય
એમાં ડુ અને ડઝ હોય તો એ વાક્ય જે છે એ પ્રશ્ન જે પૂછ્યો છે એ સાદા વર્તમાન કાળમાં પૂછ્યો છે. કેવા? સાદા વર્તમાન કાળમાં, કેમ કે એમાં ટુ બી ના રૂપો હોતા નથી. હવે મારે અહીંયા વાક્ય એનું કેવું બનાવવું છે? નકાર વાક્ય બનાવવું છે. તો શું કહીશ કે વી ડુ નોટ ઇટ. જો ડઝ ને ફક્ત ક્યાં મૂકવાનું છે? હી હોય, સી હોય, ઇટ હોય. બાકી બધી શું મૂકવાનું છે? ડુ. તો અહીંયા આપણે જોયું કે વી છે, નથી હી, નથી સી, નથી ઇટ, તો આપણે શું મૂકવાનું છે? ડુ. તો અહીંયા જો ડુ આવી ગયું કે વી ડુ નોટ ઇટ. હવે શું કીધું છે કે આ વિધાન વાક્ય છે, આ કેવું વાક્ય છે? નકાર વાક્ય છે. અને હવે મારે એમ કેવું છે કે શું અમે ખાઈએ છીએ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. કેવું વાક્ય? પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે બનાવવાનું શું છે કે નકાર પ્રશ્નાર્થ બનાવવાનું છે, ના પાડે એવું. પણ નકાર બનાવવા માટે પહેલા શું જરૂરી છે? હકાર બનાવવું. હા પાડવી પડે પછી જ ના પડાય ને. કેમ કે હાનું વાક્ય આપણને જડશે પછી જ આપણે નાનું વાક્ય શું કરશું? બનાવી શકશું. તો આને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા સૌથી પહેલા શું કરવું પડે? અહીંયા લખ્યું છે કે વી ઇટ, એટલે કે અમે ખાઈએ છીએ. હવે મારે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. કેવું વાક્ય? કે અમે ખાઈએ છીએ. તો તમે ચલો ગુજરાતીમાં જ વિચારી લો કે હવે મારે આને એનું લખ્યું છે કે અમે ખાઈએ છીએ, એનો પ્રશ્નાર્થ વાક્ય મારે બનાવવું છે. તો તમે શું અહીંયા બનાવી શકો? મારે ગુજરાતીમાં તમે લખવું હોય તો હું શું લખી શકું? તમને મનમાં આઈડિયા આવે તો તમે વિચારીને રાખો. હું લખું છું, તમારો આઈડિયા જે છે સાચો પડે છે કે ખોટો છે? શું અમે ખાઈએ છીએ? એટલે આ હવે શું પૂછો? મેં પ્રશ્ન પૂછો. શું અમે ખાઈએ છીએ? તો આનો પ્રશ્નાર્થ વાક્ય શું બનશે? ડુ વી ઇટ. શું કામ? વી છે તો ડુ લગાડવાનું છે. અને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા તો આપણને આવડે જ છે. એક્ઝામ્પલ તરીકે હું લઉં, ઇટ ઇઝ અ ટ્રી. હવે આનો મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો હું શું કરીશ? ઇઝ ને આગળ લઈ જઈશ, ઇટ ને ક્યાં લઈ જઈશ? પાછળ. અ ટ્રીનું અ ટ્રી એમ નામ. પણ આપણે આગળના પાઠમાં જોઈ ગયા કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે શું કરવાનું છે? ટુ બી ના રૂપને આગળ લઈ જવાનું છે. પણ અહીંયા ટુ બી નું રૂપ નથી. છે ઇઝ, આર, વોઝ, વેર છે નહીં. જ્યારે ઇઝ, આર, વોઝ, વેર ના હોય ત્યારે કોનો ઉપયોગ કરવાનો છે? ડુ અથવા ડઝ નો. તો સિમ્પલ છે, ડુ ને હું આગળ લઈ આવ્યો અને વી ને ક્યાં લઈ ગયો? પાછળ લઈ ગયો. ઇટ નું ઇટ એમ નામ આવી ગયું. એટલે આ બની ગયો આપણો પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે જોઈએ કે આપણે શું કર્યું કે જે વિધાન આપ્યું હતું, જે આપણને વાક્ય આપ્યું હતું એનું કેવું બનાવ્યું? ના વાળું બનાવ્યું. અમે ખાઈએ છીએ તો આમાં અમે ખાતા નથી. શું બનાવ્યું આપણે? એનું નકાર. તો નકાર વિધાન બનાવ્યું. આ વિધાન હતું એને કેવું બનાવ્યું? નકાર બનાવ્યું. હવે આ વારો નકાર શું બનાવવાનો છે? પ્રશ્ન. અહીંયા પ્રશ્ન આપ્યો છે, હવે આને કેવો બનાવવાનો છે? નકાર. એટલે આપણા જે મેઇન ટોપિક છે નેગેટિવ સ્ટેટમેન્ટ એન્ડ
નેગેટિવ ઇન્ટરોગેટિવ. આ સિદ્ધાંત આપણો શું થશે? પૂર્ણ થશે. આપણે શીખવાનું એ છે કે નકાર વાક્ય બનાવવાના છે, નકાર વિધાન અને નકાર પ્રશ્ન. તો અહીંયા વિધાન આપ્યું હતું એને આપણે શું બનાવ્યું? નકાર. એટલે આ આપણો પોઈન્ટ કમ્પ્લીટ થયો. હવે આપણે એક શું બનાવવાનું છે? નકાર પ્રશ્નાર્થ. એટલે કે પ્રશ્ન આપણને આપ્યો છે, હવે આને કેવો બનાવવાનો છે? નકાર બનાવવાનો છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું છું કે ડુ વી ઇટ, શું અમે ખાઈએ છીએ? હવે આ વાક્ય જે પ્રશ્નાર્થ છે એને મારે નકાર બનાવવો છે, ના પાડે એવો. એક્ઝામ્પલ તરીકે તમે આને ગુજરાતીમાં તમે વિચારી શકો. શું વિચારશો? આ પ્રશ્ન તમને આપ્યો છે કે શું અમે ખાઈએ છીએ? હવે આ મારે ના પાડવી હોય તો હું કઈ રીતના પાડું? તમે જ વિચારીને કયો. અને મારે ના પાડી છે કે શું અમે ખાઈએ છીએ. હવે આને મારે નકાર બનાવવું છે, ના વાળું, તો કઈ રીતના બનાવવું? શું અમે ખાતા નથી. તો બની ગયું નકાર વાક્ય. શું અમે ખાતા નથી. તો અહીંયા શું આવશે? સાવ સિમ્પલ છે, ડુ નું ડુ. કેમ કે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે હોય ત્યારે ડુ ક્યાં આવશે? આગળ જ આવશે. વી નું વી, ઇટ નું ઇટ, અને લાસ્ટમાં શું આવશે? સોરી, ક્રિયાપદ જે છે એની આગળ નકારાત્મક આવશે. ડુ વી નોટ ઇટ, શું અમે ખાતા નથી. સમજાઈ ગયું? તો આ આપણે શીખા નકાર વિધાન, અને આ શીખા આપણે નકાર પ્રશ્નાર્થ. તો ખાસ આ વસ્તુ જોવાની છે. તમે તમારી રફબુકમાં લખી નાખો. ત્યારબાદ આપણે આગળ કન્ટિન્યુ કરી. હું તમને થોડો સમય આપું છું. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયો હશે. હવે આ વાત હતી ડુ અને ડઝ વાળી, પણ અમુક વાક્યો એવા છે જેમાં ટુ બી ના રૂપો આપેલા હોય છે. ઈટ આપેલું હોય છે, સોરી ઇઝ આપેલું હોય છે, વોઝ, વેર, આર, હેવ, હેઝ. તો એમાં કઈ રીતના કરવાનું થશે? આમાં તો આપણે ડુ ડઝ લગાડી દીધું, જે આવતું હતું. ડુ આવતું હોય તો ડુ આવે છે, ડઝ આવતું હોય તો ડઝ. તો હવે આપણે જે છે એ હેવ અને હેઝ વિશે શીખશું. એના પ્રકાર વાંચીએ.
હેવના નકાર અને પ્રશ્નાર્થ વાક્ય. આના વિશે આપણે પહેલા માહિતી મેળવી લઈએ. એક્ઝામ્પલ આપ્યું છે કે સુરેશ હેઝ અ કાર. હવે આનું ભાષાંતર તો તમને આવડે કે સુરેશ પાસે કાર છે, મોટર કાર છે કે ગાડી છે, જે પણ તમે કહો છો એમ. હવે આને મારે શું કરવું છે? નકાર વાક્ય બનાવવું છે. કેવું વાક્ય? નકાર. તો આપણને ખબર જ છે કે નકાર વાક્યમાં કરવા માટે શું કરવું પડે? કે જે ટુ બી નું રૂપ આપેલું છે અને નકારમાં ફેરવવું પડે. ઇઝ આપ્યું હોય તો ઇઝ નોટ, વોઝ આપ્યું હોય તો વોઝ નોટ, આર આપ્યું હોય તો આર નોટ, હેવ આપ્યું હોય તો હેવ નોટ અને હેઝ આપ્યું હોય તો હેઝ નોટ. તો સુરેશ હેઝ નોટ અ કાર. આજે આપણને વિધાન વાક્ય આપ્યું હતું, એનું શું કર્યું છે? આપણે નકાર બનાવી નાખ્યું છે. હવે શું કીધું છે કે હવે આનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. કેવું વાક્ય બનાવવાનું છે? નકાર વાક્ય તો બનાવ્યું, હવે કેવું વાક્ય બનાવવાનું છે? પ્રશ્નાર્થ. તો એ સાવ સિમ્પલ છે કે સુરેશ હેઝ અ કાર. આ જે છે એનું મારે પ્રશ્નાર્થ બનાવવાનું હોય તો જેમ મેં તમને અહીંયા ઓલું ઉદાહરણ આપ્યું હતું, ઇટ ઇઝ અ ટ્રી, એનું પ્રશ્નાર્થ બનાવો એટલે ઇઝ ક્યાં આવી જાય? આગળ. ઇટ ક્યાં આવી જાય? પાછળ. અ ટ્રી નું અ ટ્રી. તો સેમ ટુ સેમ અહીંયા એવું જ છે. હેઝ ક્યાં આવી જશે? આગળ. સુરેશ ક્યાં જતો રહે છે? પાછળ. અકારનું અ કાર. આ કેવું વાક્ય થયું? પ્રશ્નાર્થ વાક્ય. તો નકાર વાક્ય આવી ગયું હેવ હેઝ વાળું અને પ્રશ્નાર્થ વાક્ય આવી ગયું. હવે અહીંયા સુરેશની જગ્યાએ આઈ હોય તો અહીંયા શું આવે? હેવ આવે. સમજાણું? યુ હોય તો હેવ આવે, અને અહીંયા સુરેશ છે એટલે શું આવ્યું? હેઝ. તો હેવ અને હેવના નકાર અને પ્રશ્નાર્થ વાક્ય એટલે ટૂંકમાં ટુ બી ના રૂપને શું કરવાનું છે? નકાર કરવાનું છે. અને પ્રશ્નાર્થ કરવાનું હોય ત્યારે ક્યાં લેવાનું છે? આગળ લેવાનું છે. સાવ સિમ્પલ છે, બહુ હાર્ડ છે નહીં. તો આગળ જોઈએ કે અંગ્રેજી વ્યાકરણના મૂળ નિયમ પ્રમાણે, અંગ્રેજી વ્યાકરણ જે છે એના નિયમો આવે છે. કોઈ પણ વસ્તુ જે છે, જેમ કે બહુવચન એક્ઝામ્પલ તરીકે લઈ લો તો એને પણ શું હોય છે? નિયમ હોય છે. તો આ અંગ્રેજી ગ્રામરના નિયમ પ્રમાણે હેવ અને હેઝ ને વાક્યની શરૂઆતમાં મૂકવાથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. જેમાં એ મૂક્યું કે હેવ અને હેઝ ને ક્યાં મૂક્યું છે? આગળ મૂકવાથી કેવું વાક્ય બને છે? પ્રશ્નાર્થ વાક્ય બને છે. એ જ રીતે નકાર વાક્યમાં પણ હેવ નોટ કે હેઝ નોટ નો ઉપયોગ થાય છે. નકાર વાક્યમાં શેનો ઉપયોગ થાય છે? હેવ નોટ અથવા હેઝ નોટ. જો અહીંયા આઈ હેવ આપ્યું હોય તો અહીંયા હેવ નોટ આવે. અહીંયા સુરેશ હેઝ આપ્યું છે તો અહીં શું આવ્યું? હેઝ નોટ આવ્યું. સમજાણું? જો આગળ મૂકી ઓલો ઇટ ઇઝ અ ટ્રી ની જેમ તો કેવું વાક્ય થઈ જાય? પ્રશ્નાર્થ. અને ઇઝ યસ, ઇઝ ઇટ, યસ ઇઝ, યસ ઇટ ઇઝ નોટ, તો એ કેવું વાક્ય થઈ જાય છે? નકાર વાક્ય. તો જેમ નિયમ પ્રમાણે જેમ છે એમ જ એમ બધામાં જેમ લાગુ પડે છે એમ આમાં પણ શું પડે છે? લાગુ પડે છે. પણ હવે અમુક નિયમમાં શું થાય છે? ફેરફાર થાય છે. કઈ રીતના? કે હેવના મુખ્ય ક્રિયાપદ તરીકેનો શું ઉપયોગ વધી ગયો છે? તેને પ્રશ્નાર્થ રચનામાં અને નકારમાં ડુ સાથે પણ વાપરવામાં આવે છે. શેમાં? ડુ સાથે. એક્ઝામ્પલ તરીકે કહેતા હોય કે આઈ ડુ નોટ હેવ અ કાર. તો હવે આનો ઉપયોગ જેમ આપણે આગળ ડુ અને ડઝ વિશે ભણી ગયા એ રીતના આમાં હવે હેવનો ઉપયોગ ડુ અને ડઝ નોટ ની જેમ સાથે પણ મુખ્ય ક્રિયાપદ રૂપે શું થવા લાગ્યો છે. એના એક્ઝામ્પલ છે થોડા, આપણે જોઈ લઈએ કે
વી હેવ અ હોલિડે, અહીંયા એક શું આપ્યું છે? સાદું વાક્ય આપ્યું છે કે અમારી પાસે રજાઓ છે. હવે આપણે એને શું કરે છે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા આપણે શું કરતા કે હેઝ હોય એને શું લઈ લેતા આગળ અને સુરેશને ક્યાં લઈ લેતા પાછળ. આવું બનાવતા. જો કેવું આ સાદું વિધાન છે એને મારે પ્રશ્નાર્થ બનાવતા એટલે શું કરતા હેવ ને આગળ લઈ લે, વી ને પાછળ લઈ લે, નું અ, હોલિડે નું હોલિડે અને પાછળ આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતના નોર્મલી આપણે શું કરતા પ્રશ્નાર્થ વાક્ય બનાવતા. પણ હવે કઈ રીતના બનાવે છે? આ રીતના ડુ વી હેવ અ હોલિડે, આગળ ફક્ત ડુ લગાડવાનો છે. આખું વાક્ય જે છે એ ક્યાં મૂકી દેવાનું? એમનું એમ. વી છે તો શું આવે છે? ડુ. હી સી વોટ, અહીંયા સુરેશ હોત, અહીંયા હેવ હોત, હેઝ હોત તો શું આવે? અહીંયા ડઝ આવે. એનું પણ એકાદું ઉદાહરણ આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે કોઈ એવું સાદું વાક્ય આપ્યું છે, સરળ વાક્ય, જેમ કે કીધું છે કે સુષ્મા હેઝ નોટ અ ન્યૂ પર્સ. સેમ ટુ સેમ જોઈ લો કે અહીંયા શું કીધું છે કે સુરેશ હેઝ અ કાર. સુરેશ પાસે કાર છે. અહીંયા શું કીધું કે સુરેશ હેઝ નોટ અ કાર, કે સુરેશ પાસે કાર નથી. એમ અહીંયા એમ કીધું કે સુષ્મા હેઝ નોટ અ ન્યૂ પર્સ, સુષ્મા પાસે નવું પર્સ નથી. આ નકાર વાક્ય છે. કેવું વાક્ય છે? આવું સાદું વાક્ય નથી આપ્યું આપણને અહીંયા, ખાલી એમ સીધું કહી દીધું છે. એમ નથી આપ્યું કે સુષ્મા હેઝ અ ન્યૂ પર્સ પછી આપણે એનો નકાર બનાવી કે સુષ્મા હેઝ નોટ અ ન્યૂ પર્સ. અહીંયા ડાયરેક્ટ આપણને નકાર આપ્યું છે કે સુષ્મા જે છે હેઝ નોટ અ ન્યૂ પર્સ, એટલે કે સુષ્મા પાસે નવું પર્સ નથી. પણ આને નકાર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ડુ અને ડઝ નો આપણે ઉપયોગ કરી તો કઈ રીતના કરી કે સુષ્મા કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન છે તો ડુ આવશે કે ડઝ? તો આપણને ખ્યાલ હોય કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે શું આવે છે? ટુ બી ના રૂપ તરીકે ડઝ. તો સુષ્મા ડઝ નોટ હેવ અ ન્યૂ પર્સ. તો સાવ સિમ્પલી છે. ખાસ એ વસ્તુનો ઉપયોગ આપણે જોવાનો છે. જો બહુવચન હોય તો ડુ આવશે. ફક્ત એટલું જ યાદ રાખવાનું કે ડઝ ક્યાં આવે છે કે જો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં જ ડઝ આવે, બાકી બધે શું આવશે? ડુ. ત્રીજો પુરુષ એક વચન હોય તો જ ક્રિયાપદની પાછળ એસ ઈએસ અથવા આઈએસ લાગે, નકર ક્રિયાપદ જે આપ્યું હોય એવું ને એવું શું કરી દેવાનું છે? મૂકી દેવાનું છે. તો ડુ ડઝ નો ઉપયોગ આપણે જોયો, ક્યાં વપરાય છે એ પણ જોયું. આ જે છે તમારી બુકમાં રમબુક જે છે એમાં લખી નાખો, પછી આગળ આપણે આની થોડી સમજૂતી આપી દઈએ.
આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને આજે જે આપણે ટોપિક સમજાયો છે એ ખ્યાલ આવી ગયો હશે. તમે આને વિડીયો પોઝ કરીને પણ જોઈ શકશો. આજનું આપણું હોમવર્ક જે છે કે આજે જે પણ મેં વર્ક કરાવ્યું છે એ વર્ક શેમાં પાકી નોટમાં લખવાનું છે. બ્લેક પેન બ્લુ પેન નો ઉપયોગ કરી અને વ્યવસ્થિત શું કરવાનું છે, લખવાનું છે. તો આજે આપણે આ નકાર વિધાનો અને નકાર પ્રશ્નાર્થ જોયા, નેગેટિવ સ્ટેટમેન્ટ્સ એન્ડ નેગેટિવ ઇન્ટરોગેટિવ્સ. તો ડુ, ડઝ, હેવ અને હેઝ નો હકાર અને નકાર કઈ રીતના થાય છે આપણે ધોરણ 5 થી જ આ શીખી આવ્યા છીએ, યસ અને નો વિશે. અને આજે ધોરણ 9 માં પણ આ જ શીખીશું. થોડા માઇનોર ચેન્જીસ છે પણ એ જ આપણે શું કરવાના છે, શીખવાના છે. બાકી આપણને આ આવડે જ છે. તો આપણો લેક્ચર જે છે એ અહીંયા પૂર્ણ કરશું. આજે જે ચેપ્ટર ચલાવ્યું છે યુનિટ 2 ધ સિમ્પલ ટેન્સીસ, તો સાદો વર્તમાન કાળ જે છે એ આપણે પાર્ટ 3 જે છે આજે જોયું. હેવ, હેઝ, ડુ, ડઝ નો ઉપયોગ ક્યાં થાય છે, કયા ક્રિયાપદની પાછળ એસ મૂકવાનું છે નિયમ અનુસાર અને ક્યાં નથી મૂકવાનું એ પણ આપણે જોયું. તો આજનો લેક્ચર જે છે એ અહીંયા પૂર્ણ કરશું. જય હિન્દ, જય ભારત.